પછી મિત્રો હવાના પોરમાં ચીહોટી હોંભરાતી હતી. હું તો જોવા ગઈ તો હું થયું તા ગલુડિયા આવે ને જાય ને અહીંયા હોંડાવું નીકળા મેં કીધું બાઈ તું તારા ગલુડિયાને ધ્યાન રાખજો. મેં તું શું કરવા બાઈને નીકળે? પણ દીધું અમે અટાણ રમવા જેવા હી અટાણ ના રમી તો કઈ પછી રમી. મેં તારી વાત તો સાચી હે ભાઈ. ક્યાં ગઈ તમારી મમ્મી? મેં બાયા તું ધ્યાન રાખજો ગલુડિયા કચરાઈ બચરાઈ જાય તો. બાઈ આ એક બાઈ કેટલેક પહોંચે? એક તો અમારા ઘરના મગજ તમને ખબર હે ને, પછી મારે કેટલેક પહોંચવું. મેં ક્યાં ગયા ભૂરાભાઈ? તાકે એ તો ગાડી વાહે ભહી હારી ગાડી નીચે હુતા અમે દે ભૂરાભાઈ ઘરમાં ધ્યાન દેતા હોય તો એક બાઈ કેટલેક પહોંચે. એક બેન તમે પારકી પંચાયત ના કરો, અમે અમારું જોઈ લેવું. તા ટોમી કે દીધું હું કેતો તો ભલાઈનો જમાનો નથી પણ તમે મારું ના માનો. હું કહું ને પોમેરિયન કૂતરા જ હારા હોય. પછી જો આ ચોકલેટ ની ખાલી બહેણી હાથમાં આવી ગયો. આના બે કટકા કરી નાખ્યા. જો ભણીને અમે ચોપડા તોડી નાખ્યા ને. એ જ ચોપડા હે જો હવે તોડી છે અમારી ભણતર. પછી આમ જો એને હારી પર પાણીમાં મિક્સ કરીને લોટ જેવું થઈ જાય ને ત્યાં લગી પાણીમાં મિક્સ કરવાનું. પછી પાણી નિતારીને કાઢી લેવાનું. પછી જો આ ગમ છે, આ ગમ એમાં પછી મિક્સ કરવાનું. આ ગમ તમે ગમે બુક સ્ટોરમાં મળી જાય. પછી આ એક્રેલિક કલરમાં હે ને પિંક કલર છે. પછી આપણે લોટ મરીને મરી નાખવાનું. પિંક કલર એકદમ મસ્ત મિક્સ થઈ જવો જોઈએ. પછી જો આ હે ને આઈબ્રો કરવાનો ચીપિયો હોય તમને ગમે કટલેરીની દુકાનમાં મળી જ જાય. પછી આમ જો અડધું બન્યું તો કેટલું મસ્ત લાગે. પછી જો ચીપિયાથી ચોટાડો તો મસ્ત બને, આમ કરકરિયું બને સમજ્યા. પછી આમાં જો તમે મની પ્લાન્ટ કે ગમે વાવવું હોય તો વાવી હગો ને ગમે અને ડેકોરેશનમાં એકદમ મસ્ત લાગે. બેસ્ટમાંથી બેસ્ટ કેવું લાગ્યું કમેન્ટ બોક્સમાં કહેજો. અને મોરમીનું લોક માટે લાઈક છે, સબસ્ક્રાઇબ.